નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઉચ્ચેત દેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે રિવિઝનમાં પ્રથમ કાવ્ય જે છે એનો આપણે વિસ્તારપૂર્વક સમજૂતી મેળવશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં, તેમના કવિ છે નરસિંહ મહેતા અને સાહિત્ય પ્રકાર છે પદ અથવા તો ભક્તિ ગીત। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ કવિનો પરિચય જે છે એ મેળવશું। કવિ છે નરસિંહ મહેતા, સાહિત્ય પ્રકાર પદ અને કાવ્ય પેલું અખિલ બ્રહ્માંડમાં। નરસિંહ મહેતાનો જન્મનો સમયગાળો છે 15મું શતક, એટલે કે ઈસવીસનની 15મી સદીમાં નરસિંહ મહેતા થઈ ગયા હોવાનું મનાય છે। ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે। એટલે નરસિંહ મહેતાનો જન્મ જે છે એ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો અને આદિકવિ તરીકે જાણીતા છે। તેમણે સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ વગેરે જેવી આત્મચરિત્રાત્મક ઘણી બધી રચનાઓ જે છે એ તેમણે એમ કે લખેલી છે। નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે। એટલે નરસિંહ મહેતા જે છે ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ઉચ્ચ પ્રકારના ભક્ત કવિ તરીકે જાણીતા છે। એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સજીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે। નરસિંહ મહેતાએ જ્ઞાન, ભક્તિના, વૈરાગ્યના ઘણા બધા પદોનું સર્જન કરી અને ગુજરાતી કવિતાને રડિયામણી સુંદર બનાવી છે। ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે। એટલે નરસિંહ મહેતાએ પ્રભાતિયાની રચના કરી છે અને સૌથી વધારે પ્રભાતિયા નરસિંહ મહેતાના વખણાય છે। તેમાં નરસિંહ મહેતાએ ઝૂલણા છંદમાં જે પ્રભાતિયાની રચના કરી છે એ પ્રભાતિયા એટલે બધા સુંદર છે કે આજે પણ લોકોના કંઠે, લોકોના હૃદયમાં જે છે એ વસી ગયા છે અને લોકકંઠે આપણી તે ચિરંજીવી કાયમી માટે જે છે એ ટૂંકમાં આજે આપણે લોકો એમ કે ગાતા હોય છે। એટલે નરસિંહ મહેતાએ લખેલા ઝૂલણા છંદમાં લખેલા પ્રભાતિયા છે એટલે બધા પ્રખ્યાત બન્યા છે, એટલે બધા લોકકંઠે એમ કે વસેલા છે, એટલે બધા લોકોના હૃદયમાં સ્થાન પામ્યા છે કે આજે 300, 400, 500 વર્ષ પછી પણ લોકોના મુખે એ પ્રભાતિયા જે છે વહેલી સવારે ગાય અને લોકો પોતાના શુભ દિવસની શરૂઆત જે છે કરતા હોય છે। જેમ કે ભોળી રે ભરવાડણ, જળ કમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોની જસોદાના જાયા, આ બધા જ પ્રભાતિયાઓ જે છે આજે લોકો વહેલી સવારે ગાય અને પોતાના દિવસની શુભ શરૂઆત કરતા હોય છે। આ બધા જ પ્રભાતિયા નરસિંહ મહેતાએ લખેલા છે। આ તો કવિનો પરિચય। હવે પછીની આપણું વિષય વસ્તુ છે અખિલ બ્રહ્માંડમાં। અખિલ એટલે કે આખું, પૂરેપૂરું, સમગ્ર, બધું જ। બ્રહ્માંડ એટલે કે વિશ્વ, દુનિયા, આખી સૃષ્ટિ। એટલે કવિ કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એટલે કે આખી દુનિયામાં, આખી સૃષ્ટિમાં, આખા વિશ્વમાં શું? તો અહીંયા કણે કવિએ સરસ મજાની જે ઈશ્વરની સર્વવ્યાપકતાની વાત જે છે સરસ મજાની કરી છે કે ઈશ્વર એક જ છે। આખી સૃષ્ટિમાં, આખા વિશ્વમાં, દુનિયામાં ઈશ્વર જે છે એ ફેલાયેલો છે। આખી દુનિયામાં જે છે ઈશ્વર રહેલો છે એની સરસ મજાની વાત આપણે કવિએ અલગ અલગ ઉદાહરણો આપી, અલગ અલગ પદો, નામ આપી આપણે એનું વર્ણન એમ કે કર્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિસ્તારથી હવે કાવ્યની સમજૂતી જે છે એ મેળવશું। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે। અખિલ એટલે કે આખે આખું, પૂરેપૂરું, બ્રહ્માંડ એટલે વિશ્વ, એટલે કે એક જ છો, શ્રી હરિ એટલે કે હરિ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન, જુજવે એટલે જુદા જુદા, રૂપે એટલે સ્વરૂપે, અનંત એટલે કે જેનો કોઈ અંત નથી તેવું, ભાસે એટલે કે ભાસ થવો, દેખાય છે, દેહમાં એટલે શરીરમાં, દેવ એટલે કે આત્મા તરીકે, તત્વ એટલે કે જે પંચમહાભૂત તત્વો છે તે જળ, તેજ, વાયુ, ધરતી અને આકાશ, શૂન્યમાં
એટલે કે શબ્દ વિનાનું જે છે તે શબ્દ થઈ એટલે કે શબ્દ થઈને વેદ એટલે કે વેદોમાં જે કહેવાયેલું છે તે અથવા તો આર્ય લોકોનો અતિ પ્રાચીન ધર્મગ્રંથ છે તે એટલે કે વેદ. વાસે એટલે કે તેમાં રહેલું જ કહેવાયેલું જ. ત્યાર પછી શબ્દ જે છે કે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષથી ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આ છે. પવન એટલે કે પવન સમીર, પાણી એટલે કે જળ, ભૂમિ એટલે કે ધરતી, ભૂ એટલે ભૂમિ, ધરા એટલે કે ધારણ કરવું, ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર અહીંયા કણે શ્રી કૃષ્ણ ભગવાન, વૃક્ષ એટલે કે વૃક્ષ સ્વરૂપે, ફૂલી રહ્યો એટલે કે વિકસી રહ્યો ફેલાઈ રહ્યો છે, આકાશ એટલે કે આકાશમાં, વિવિધ રચના એટલે વિવિધ પ્રકારની રચના, અનેક રસ એટલે કે વિવિધ રસ લેવા માટે, શિવ થકી એટલે કે શિવમાંથી જ શંકર ભગવાનમાંથી જ જીવ થયો એટલે કે જીવ મનુષ્ય, આશય એટલે કે આશાય. અહીંયા કણે કવિ કહે છે પહેલી બે પંક્તિમાં કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. એ કણે કવિ જે છે એ કવિ ઈશ્વરના ગુણગાન ગાતા કહે છે કે ઈશ્વર પરમાત્મા સમગ્ર વિશ્વમાં આખી દુનિયામાં આખા જગતમાં એક શ્રી હરિ પરમાત્મા તું એક જ છો પણ તું જુદા જુદા સ્વરૂપે અનંત સ્વરૂપે તું દેખાઈ રહ્યો છે. પહેલી પંક્તિમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે એટલે કવિ કહે છે કે ઈશ્વર પરમાત્મા સમગ્ર વિશ્વમાં આખી દુનિયામાં આખા જગતમાં એક પરમાત્મા એક શ્રી હરિ એક ભગવાન તું એક માત્ર જ છો પણ તું જુદા જુદા સ્વરૂપે અલગ અલગ સ્વરૂપે તું અનંત સ્વરૂપે આખા જગતમાં દેખાઈ રહ્યો છે. પછી કહે છે કે દેહમાં જે મનુષ્ય જીવ માત્ર જે છે દેહમાં તું દેવ આત્મા તરીકે સમાયેલો છે. જે પંચમહાભૂત તત્વ જે છે જળ તેજ વાયુ ધરતી આકાશ તેમાં તું તેજ સ્વરૂપે સમાયેલો છે રહેલો છે. અને શૂન્યમાં તો શબ્દ સ્વરૂપે તેમાં સમાયેલો છે રહેલો છે. એટલે કવિ કહે છે ઈશ્વર પરમાત્મા અખિલ બ્રહ્માંડમાં આખા વિશ્વમાં આખી દુનિયામાં આખા જગતમાં શ્રી હરિ તું એક માત્ર જ છો, ભગવાન એક જ છે છતાં પણ તું જુદા જુદા સ્વરૂપે અનંત સ્વરૂપે આખી દુનિયામાં દેખાઈ રહ્યો છે. જે મનુષ્ય દેહ છે જીવ પશુ પક્ષીઓ પ્રાણીઓ જે છે એમાં તું માત્ર આત્મા તરીકે જીવ સ્વરૂપે તું એમ કે રહેલો છે. જે પંચમહાભૂત તત્વ જે છે જળ અગ્નિ તેજ પ્રકાશ વાયુ જે છે એમાં તું તેજ સ્વરૂપે જે છે એમાં તું એમ કે સમાયેલો છે. અને જ્યારે શૂન્યમાં તું એક શબ્દ સ્વરૂપે જે છે તું એમ કે રહેલો છે. માટે ઈશ્વર પરમાત્મા તું અલગ અલગ સ્વરૂપે ક્યાંક તું પરમાત્મા સ્વરૂપે દેવ સ્વરૂપે આત્મા સ્વરૂપે તેજ સ્વરૂપે ક્યાંક તું શબ્દ સ્વરૂપે આમ અલગ અલગ સ્વરૂપે આખા વિશ્વમાં તું એક જ માત્ર વ્યાપેલો છે. પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષથી ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને જીવ થકી જીવ થયો એ જ આ છે. એટલે પેલી પંક્તિમાં કીધું કે ઈશ્વર પરમાત્મા અખિલ બ્રહ્માંડમાં આખા જગતમાં આખા વિશ્વમાં તું માત્ર એક જ છો પણ તું જુદા જુદા સ્વરૂપે જે છે એ દેખાઈ રહ્યો છે. દેહમાં જે છે તું આત્મા તરીકે જીવાત્મા તરીકે સમાયેલો છે, પંચમહાભૂત તત્વમાં તું તેજ તરીકે છુપાયેલો છે રહેલો છે. અને શૂન્યમાં જ્યાં જ્ઞાન વિજ્ઞાનો છે ત્યાં કણે શબ્દ સ્વરૂપે જે છે તું સમાયેલો છે. પછી કહે છે કે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા. ઈશ્વર એ પરમાત્મા પવન પણ તું જ છે અને પાણી પણ તું જ છે. પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે અને ઈશ્વર પરમાત્મા ભૂમિને ધારણ કરનાર ભૂધરા શ્રી કૃષ્ણ ભગવાન પણ તું જ છો. વૃક્ષથી ફૂલી રહ્યો આકાશે. પછી કહે છે કે આખા આકાશમાં ખુલ્લા આકાશમાં વૃક્ષ સ્વરૂપે તું ફેલાઈ રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને. તે પછી કવિ કહે છે કે અનેક પ્રકારના રસને માણવા માટે જ તે વિવિધ રચનાઓ કરી છે. એટલા જ માટે તું શિવમાંથી જ શિવ સ્વરૂપે તું રહેલો છે. એટલે કવિ કહે છે ઈશ્વર પરમાત્મા આખા બ્રહ્માંડમાં તું માત્ર એક જ છો. પછી કહે છે કે પવન પણ તું જ છો, પાણી પણ તું જ છો અને ભૂમિને ધારણ કરનાર ધરતીને તટલી આંગળી ઉપાડનાર શ્રી કૃષ્ણ ભગવાન ભૂધરા પણ
તું જ છો. પછી કહે છે કે આકાશે ખુલ્લા આકાશમાં એક વૃક્ષ સ્વરૂપે તું એમ કે ફેલાયેલો છે. ખુલ્લા આકાશમાં પણ વૃક્ષ સ્વરૂપે તું એમ કે ખુલ્લા આકાશમાં ફેલાયેલો છે. પછી કે આમ વિવિધ પ્રકારના રસને માણવા માટે જ તે વિવિધ રચનાઓ કરી છે. આમ તું શિવમાં થઈ જ, શંકર ભગવાનમાં થઈ જ તું જીવ જે છે તું બનેલો છે. એટલે કે છે કે પવન, પાણી, ધરતી, આકાશ, વૃક્ષ આ બધું જ એમ કે તું છું. કારણ કે વિવિધ પ્રકારના રસને માણવા માટે કદાચ ઈશ્વરને એવું થયું હશે કે હું એક છું, તો લાવને એકમાંથી ટૂંકમાં હું અનેક થાવ. ને એટલા જ માટે કે જેના કારણે ટૂંકમાં ધરતી છે, ચંદ્ર છે, આકાશ છે, જળ, અગ્નિ, વાયુ જે છે, પવન છે, પાણી છે, જમીન છે, આ વૃક્ષ છે, આ બધાનો રસ માણો. એટલા જ માટે કદાચ ઈશ્વરે વિવિધ પ્રકારના જે રચનાઓ જે છે એમ કે કરી હશે કે વૃક્ષ બનાવ્યા છે, ફળ, ફૂલ, પ્રાણી બનાવ્યા છે, મનુષ્ય બનાવ્યા છે, સૂર્ય, ચંદ્ર, ધરતી, આકાશ, ઝરણાઓ, વૃક્ષો બનાવ્યા છે કે જેમાંથી ઈશ્વર છે એ વિવિધ પ્રકારનો રસને માણી શકે. વિવિધ પ્રકારની રચનાઓ જે છે તેમણે કરી છે. એટલે કે શિવ એ જ આપણે કહીએ છીએ કે શિવ એ જ જીવ છે, જીવ એ જ શિવ છે. એટલે કદાચ એ જ આશાએ કદાચ આ શિવમાંથી જ એ જીવ જે છે એ બન્યો હશે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કન્યક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. વેદ એટલે કીધું ને કે આર્ય લોકોનો અતિ પ્રાચીન ધર્મગ્રંથ એટલે કે વેદ જે છે તે ઋગ્વેદ. વધે એટલે કે કહે, તે પછી શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, સ્મૃતિ એટલે કે વેદ પછીના જે ધર્મગ્રંથો છે તે, સાખ એટલે કે સાક્ષી સાબિતી, કનક એટલે સોનું, ને કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું એક પ્રકારનું ઘરેણું, ભેદ એટલે તફાવત, ઘાટ એટલે આકાર, ઘડિયા એટલે કે આકાર આપવો, નામરૂપ એટલે કે નામ પાડવું, જુજવા એટલે જુદા જુદા, અંતે એટલે છેવટે, હેમનું હેમ એટલે કે સોનું એ સોનું જ છે. તે પછી કવિ કહે છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કન્યા કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે કવિ કહે છે કે વેદ તો એમ વધે એટલે કે વેદ તો આમ કહે છે શું કે પાણી પણ એ જ છે, પવન પણ એ જ છે, જમીન પણ એ જ છે, અને વૃક્ષ સ્વરૂપે ખુલ્લા આકાશમાં રહેલું છે. આમ વેદ તો એમ વધે, વેદ તો આમ કહે છે, વેદમાં તો આમ કહેવાયેલું છે. શ્રુતિ સ્મૃતિ સાખ દે, ને શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોમાં પણ એની સાબિતી, એની સાક્ષી જે છે એ આપવામાં આવી છે કે કન્યક કુંડળ વિશે ભેદ ન હોય. એટલે કે સોનું અને સોનામાંથી બનાવેલા કુંડળ આભૂષણોમાં તફાવત હોતો નથી. પછી કહે છે કે સોનામાંથી જ વિવિધ પ્રકારના ઘાટ ઘડીને વિવિધ પ્રકારના આકાર આપી પછી એને જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. છેવટે સોનું એ તો સોનું જ છે. એટલે કવિ કહે છે કે વેદ તો એમ વધે એટલે કે વેદોમાં તો આમ કહેવાયેલું છે કે ઈશ્વર એક છે, પરમાત્મા તો એક જ છે. અને શ્રુતિ જે છે, સ્મૃતિ ગ્રંથ, શ્રુતિ કે સ્મૃતિ ગ્રંથો જે છે એ પણ એની સાક્ષી પૂરે છે. શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોમાં પણ એમ કે કહેવાયેલું છે કે ભાઈ સોનું અને સોનામાંથી બનાવેલા આભૂષણ એટલે કે કુંડળ જે છે આ બંને વચ્ચે કંઈ તફાવત નથી, બંને વચ્ચે કંઈ ભેદ નથી, બંને તો એક જ છે. કારણ કે સોનું જે છે એ સોનામાંથી જ વિવિધ પ્રકારના ઘાટ આપી, આકાર આપી અને પછી એના જુદા જુદા નામ જે છે પાડવામાં આવતા હોય છે. અને અંતે તો સોનું એ માત્ર સોનું જ છે. એટલે અહીંયા કવિ કહે છે કે વેદોમાં, શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોમાં પણ એની સાક્ષી સાબિતી જે છે આપવામાં આવી છે કે ઈશ્વર એક જ છે, પરમાત્મા એક જ છે, પણ એ અલગ અલગ સ્વરૂપે આખા વિશ્વમાં રહેલો છે. આપણને ખબર છે કે સોનું અને કીધું કે કન્યા કન્યા કુંડળ વચ્ચે ભેદ ન હોય એની વાત કરતા નરસિંહ મહેતા કહે છે. આપણને ખબર છે કે જે સોની જે છે એ સોનાને ઉગાડી એમાંથી વિવિધ પ્રકારના ઘાટ જે છે પોતે ઘડતો હોય છે, વિવિધ પ્રકારના આકાર આપતો હોય છે. આકાર આપ્યા પછી આપણને ખબર છે કે પોતે નામ આપે છે કે હાર, વીંટી, પેન્ડલ, બુટી, લકી, ચેન, સાંકડા, આમ વિવિધ પ્રકારના નામ આપી એટલે પોતે અલગ અલગ સ્વરૂપે પણ દેખાય કે ભાઈ હાર છે, આ વીંટી છે, આ પેન્ડલ છે, આ ટૂંકમાં બુટી છે. પણ એ જે સોની જે છે ફરી પાછા બધા જ ઘરેણા ભેગા કરીને ઓગાળી નાખે તો છેવટે તો માત્ર સોનું જ જે છે એ રહેતું હોય છે. પછી એમાં વિવિધ આકાર જે છે ઘાટ આપેલા હોય કે પેન્ડલ છે, વીંટી, ચેન એ પણ દેખાતું નથી, માત્ર સોનું જ એકમાત્ર છેલ્લે રહેતું હોય છે. એટલે કવિ કહે છે કે આમ ઈશ્વર જે છે અલગ અલગ સ્વરૂપે દેખાય છે પણ છેવટે એમાં ઈશ્વર પરમાત્માનો જ અંશ એમ કે રહેલો છે.
ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. અને તે પછી કવિ કહે છે ગ્રંથે એટલે આપણા વિવિધ ગ્રંથો છે તે, ગરબડ એટલે કે ગેરસમજ, વાત નવ કરી ખરી એટલે કે સાચી, સાચી વાત ન કરી, જેને જે ગમે જેને જે ગમે છે તે પ્રમાણે માનીએ છે. તે પછી કવિ કહે છે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. આપણા જે વિવિધ ધર્મ ગ્રંથોએ એટલે કે ઈશ્વર એક છે, પરમાત્મા એક જ છે, એની આપણા ધર્મગ્રંથોએ ધર્મગ્રંથોમાં ગડબડ ગેરસમજ જે છે એ માત્ર એમ કે ઊભી કરી છે. ધર્મગ્રંથોએ સાચી વાત કરી નથી. એટલા માટે મનુષ્યને જેને જે ગમે એ પ્રમાણે એ પોતે પૂજા કરવા લાગે છે. આમ મન વચન અને કર્મથી એને પોતે સત્ય માની લે છે, સાચું માની લે છે. આમ પોતાના મનથી પોતે પૂજવા લાગે છે. એટલે આપણે કવિ કહે છે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. એટલે ગ્રંથને સમજવામાં આપણે ગરબડ કરી દીધી છે. કીધું કે ગ્રંથે ગડબડ કરી એટલે આપણે જે વિવિધ ગ્રંથો જે છે કે ઈશ્વર ગ્રંથોમાં તો કહેવાયેલું છે કે ઈશ્વર એક છે, પરમાત્મા એક છે. માટે ગ્રંથને સમજવામાં આપણે ઘણી બધી ભૂલ કરી છે. ગ્રંથને સમજવામાં આપણે ગેરસમજ ગડબડ ઊભી કરી નાખી છે. અને ગ્રંથે પણ સાચી વાત નથી કરી કે ઈશ્વર એક જ છે, પરમાત્મા તો એક જ છે. આથી માણસ જે છે જેને જે ગમે તેને પૂજે. માટે મનુષ્ય જે છે એ જેને જે ગમે છે, પોતાના મનમાં વિચાર આવે જેને જે ગમે એ પ્રમાણે ઈશ્વરની પરમાત્માની ભક્તિ જે છે પોતે કરવા લાગે છે. આમ મનુષ્ય જે છે મન વચન અને કર્મથી પોતે જે માની લે છે એ જ સત્ય છે, આ મનુષ્ય માનતો હોય છે. શું કહે છે નરસિંહ મહેતા કે સૌથી પહેલાં તો ગ્રંથને સમજવામાં આપણે ગરબડ કરી છે. આપણા જે ધાર્મિક ગ્રંથો જે છે એને સમજવામાં આપણે મોટા મોટી ભૂલ કરી છે. અને ગ્રંથોએ પણ આપણને સાચી વાત નથી કરી કે ભાઈ ઈશ્વર એક જ છે, પરમાત્મા એક જ છે, ઈશ્વર માત્ર એક જ છે, વિવિધ સ્વરૂપે માત્ર રહેલો છે, પણ છેવટે ઈશ્વર છે તો એક જ. અને પછી કહે છે કે એટલા માટે ગ્રંથોએ ગડબડ કરી, આપણે સમજવામાં ભૂલ કરી. એટલા માટે આપણે મન વચન અને કર્મથી પોતે જે માની લે છે ભાઈ આ ઈશ્વર છે, આ પરમાત્મા છે, અલ્લાહ છે, ખુદા છે, એ પ્રમાણે જ એ પોતે કહે ને કે સત્ય માની લે છે કે આ જ ઈશ્વર છે, આ જ પરમાત્મા છે. અને એ જ પ્રમાણે પોતે મન વચન અને કર્મથી પોતે જે માની લે છે એ જ પ્રમાણે જે છે એ સત્ય છે, એ માણસ માને છે. બાકી ગ્રંથોની સાચી વાત જે છે એ પોતે જાણતો નથી હોતો. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતર વેજ પાસે, ભણે નરસજો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. પટંતર એટલે કે અંતરપટ, પડદો, તફાવત. ભણે એટલે કહે, મન તણી એટલે કે મનની, શોધના એટલે કે શોધ. તે પછી નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે. એટલે નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર પરમાત્મા વૃક્ષમાં તું બીજ સ્વરૂપે રહેલો છે અને બીજમાં તું વૃક્ષ સ્વરૂપે રહેલો છે. છતાં પણ એ બંનેમાં જે તફાવત, ભેદભાવ જે છે, આવરણ જે છે હું જોઉં છું. આમ નરસિંહ મહેતા કહે છે કે આ તો માત્ર મનની એક શોધ છે, આ તો માત્ર મનની એક શુદ્ધ છે. બાકી જો ખરા હૃદયથી, સાચી પ્રેમથી, સ્નેહથી ઈશ્વરની ભક્તિ કરવામાં આવે તો ચોક્કસ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતર વેજ પાસે, ભણે નરસજો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. એટલે નરસિંહ મહેતા જે છે કહે છે કે ઈશ્વર પરમાત્મા વૃક્ષમાં તું બીજ સ્વરૂપે રહેલો છે અને બીજમાં તું વૃક્ષ સ્વરૂપે રહેલો છે. છતાં એમાં આ આવરણ, તફાવત, ભેદભાવ જે છે હું જોઉં છું. આમ નરસિંહ મહેતા કહે છે કે આ તો માત્ર મનની એક શુદ્ધિ છે, મનની એક શોધ છે. બાકી તો ખરેખર તો જો કોઈ વ્યક્તિ ઈશ્વરને ખરા હૃદયથી, ખરા પ્રેમથી કદાચ એની ભક્તિ કરે તો ચોક્કસ ઈશ્વર જે છે એ પ્રાપ્ત થાય છે. છેલ્લી બે પંક્તિમાં તો કે બીજ અને વૃક્ષ વચ્ચેનો કાર્યકાળનો સંબંધ જે છે એ બતાવ્યો છે. કદાચ તમને 2 માર્ક્સના પ્રશ્ન પણ પૂછી શકે કે વૃક્ષ અને બીજ વચ્ચેનો કાર્યકાળનો સંબંધ દર્શાવો, તો આપણને ખબર છે કે વૃક્ષમાંથી જ એટલે કે વૃક્ષ જે બીજ જે છે એ ટૂંકમાં કારણ છે અને એનું જે વૃક્ષ જે છે એ ટૂંકમાં કાર્ય છે. કારણ કે બીજમાંથી જ, બીજની આપણે ટૂંકમાં જમીનમાં ટૂંકમાં રોપીએ, વાવીએ, તેમાંથી ટૂંકમાં વૃક્ષ જે છે એ ટૂંકમાં ઉગતું હોય છે. પછી જે વૃક્ષમાંથી ટૂંકમાં ફળ છે, ફૂલ છે, ડાળી, પાંદડાઓ જે છે એ વિસ્તારિત એમ કે થતું હોય છે.
અને પછી એ જે વૃક્ષમાંથી જ ફરી પાછું બીજ જે છે એમ કે બનતું હોય છે. એટલે કે કારણ વિના કાર્ય જે છે એ સંભવી શકે નહીં. એવી જ રીતે ટૂંકમાં બીજ હોય તો જેમાંથી વૃક્ષ થઈ શકે અને વૃક્ષ હોય તો જેમાંથી બીજ જે છે એ થઈ શકે. છતાં પણ જે છે તો કે બંનેમાં ઈશ્વર પરમાત્મા એક જ એમ કે રહેલો છે. એટલે કે કવિ કહે છે કે ઈશ્વર પરમાત્મા વૃક્ષમાં તો બીજ સ્વરૂપે રહેલો છે અને બીજમાં તો વૃક્ષ સ્વરૂપે રહેલો છે. છતાં પણ બંને વચ્ચે એક તફાવત ભેદ આવરણ જે છે હું જોઉં છું. નરસિંહ મહેતા કહે છે આમ કે આ તો માત્ર મનની એક સુધેય છે, મનનો એક માત્ર વહેમ છે, પણ ખરેખર જો કોઈ પણ વ્યક્તિ જે છે એ સાચા હૃદયથી ઈશ્વરની કદાચ પ્રેમ ભક્તિ કરે તો ચોક્કસ ઈશ્વર છે પરમાત્મા જે છે એને પ્રાપ્ત થાય છે. આમ આપણે કવિ નરસિંહ મહેતા જે છે આખા સમગ્ર વિશ્વમાં આખા બ્રહ્માંડમાં ઈશ્વર કણે કણમાં વસેલો છે એ વાત જે છે પોતે એમ કે કરે છે, પણ એ જુદા જુદા સ્વરૂપે આપણને જોવા એમ કે મળતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્ય જે છે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. તો અહીંયા આપણે આ કાવ્ય જે છે એ પૂરું કરીએ છીએ. આગળના વિડીયો લેક્ચરમાં કોઈ નવો જ ટોપિક સાથે આપણે ફરી પાછા રિવિઝન જે છે એ કરશું. અસ્તુ.